નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન સહિતના અકસ્માતોમાં 29ના મોત નિપજતા ભારે ગમગીની। વીમા કંપનીઓ દ્વારા ₹150 અબજના કુંડાળા, આવકવેરા વિભાગ દ્વારા ચાલતી તપાસ। જામનગર સહિતના શહેરી વિસ્તારો માટે ધારાસભ્ય દીઠ વધુ ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરતા મુખ્યમંત્રી। ચાર્જિંગ સ્ટેશનોના અભાવે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં પાછળ રહી જતું ગુજરાત। જામનગરમાં કોર્પોરેશનના ઉપક્રમે આજે સોમવારે સવારે યોજાઈ જતી ભવ્ય ત્રિરંગા રેલી। હવે જોઈએ સમાચાર વિગતવાર। હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી સંબંધિત 3 અલગ ઘટનાઓમાં 29 લોકોના મોત થયા છે। મંડી અને સોલનમાં વાદળ ફાટવાને કારણે 12 લોકોના મોત થયા છે, તો સિમલા શહેરના સમરહિલ વિસ્તારમાં એક શિવ મંદિરમાં ભૂસ્ખલનથી 9 અન્ય લોકોના મોત થયા છે। હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે। સાવચેતીના પગલા રૂપે રાજ્યની તમામ શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે। હિમાચલના ઘણા જિલ્લાઓમાં 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। હિમાચલ પ્રદેશના સોલનના મમલીકના ધાયાવાલા ગામમાં વાદળ ફાટ્યું છે। સોલનના ડીસી મનમોહન શર્માના જણાવ્યા અનુસાર વાદળ ફાટવાને કારણે 7 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે આ ઘટના મોડી રાત્રે બની હતી। ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા એજન્ટોને ચૂકવવામાં આવતા કમિશનમાં ગેરરીતિની તપાસ આવકવેરા વિભાગે પૂર્ણ કરી છે અને 15,000 કરોડ રૂપિયાથી વધારેની રકમ આમાં હોવાનું માહિતગાર લોકોએ જણાવ્યું છે। આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કરાયેલ તપાસમાં 25થી વધારે ઇન્સ્યોરન્સ કંપનીઓને 250થી વધુ એજન્ટોને આપવામાં આવેલા કમિશનની ચકાસણી કરવામાં આવી હતી। તપાસના તારણો એસેસિંગ અધિકારીઓને મોકલી આપવામાં આવ્યા છે, જેઓ રિપોર્ટનો અભ્યાસ કરીને પછી ટેક્સની માંગણી કરશે તેવું આ લોકોએ કહ્યું હતું। આવકવેરા વિભાગ ઉપરાંત ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા પણ ઇન્સ્યોરન્સ કંપનીઓની તપાસ કરવામાં આવી હતી। ડીજીજીઆઈ દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ દાવાઓની તપાસ કરવામાં આવી હતી, જ્યારે ટેક્સ વિભાગ દ્વારા ઈરડાના નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવતી ટેક્સ ચોરીની તપાસ થઈ રહી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ, રોડ, રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ₹2 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે। રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દીઠ ₹2 કરોડની ગ્રાન્ટ 2023-24ના વર્ષ માટે માર્ગ મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે। મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતા ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોના માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદૃઢ બનશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઇલેક્ટ્રિક વાહનનો રિપોર્ટ, ત્રિરંગા રેલી, શેરબજાર અને સાયબર ક્રાઇમનો આરોપી। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। आजादी का अमृत महोत्सव अंतर्गत मारी माटी मारो देश, माटी ने नमन, वीरों ने वंदन, हर घर तिरंगा आ अभियान में जोड़ावा जामनगर महानगरपालिका जामनगरनी जनताने भावभर्યું निमंत्रण पाठवे छे। 14 ઓગસ્ટ સવારે 9 કલાકે રણમલ તળાવના ગેટ નંબર 1 ના પાર્કિંગથી શહેર કક્ષાની ત્રિરંગા યાત્રાનો શુભારંભ થશે। આ ત્રિરંગા યાત્રા ભુજીયો કોઠો, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, વીર શહીદ ભગતસિંહજીની પ્રતિમાને ફુલહાર કરીને ચાંદી બજાર સર્કલ થઈને ચેતન પેપર માર્ટ પાસે આવેલ શ્રી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી પુનઃ आज मार्ग पर थईने फरी रणमल तलावना गेट नंबर 1 ना पार्किंग खाते आ त्रिरंगा यात्रा पूर्ण थनार छे। आ त्रिरंगा यात्रा में जामनगर शहरना भाई बहनों ने जोड़ावा अपील करवामां आवे छे। गत वर्षनी जेम 13 ऑगस्ट थी 15 ऑगस्ट सुधी हर घर तिरंगा अभियान हेठळ समग्र देशनी साथे जामनगरना नगरजनों ने घरे घरे राष्ट्रध्वज लहराववा
અભિયાનમાં જોડાવા આ તકે અપીલ કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં શહેરી કક્ષાએ 14 ઓગસ્ટ 2023થી 20 ઓગસ્ટ 2023 સુધી મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. 5 પ્રકારના મુખ્ય કાર્યક્રમો છે, જેમાં શિલાફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધા વંદન, વીરોને વંદન, રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગાનના કાર્યક્રમમાં જોડાય રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાની સુવર્ણ તકનો લાભ ઉઠાવવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે. 14 ઓગસ્ટ 2023ના રોજ એટલે કે સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાત્રે 9 કલાકે વોર્ડ નંબર 3 પટેલ કોલોની શેરી નંબર 6ના છેડે આવેલ ખુલ્લા પ્લોટમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા દેશભક્તિના ગીતોનો સુમધુર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પણ જામનગરની જનતાને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે. 15 ઓગસ્ટ 2023ના રોજ સવારે 9 કલાકે વોર્ડ નંબર 3 પટેલ કોલોની શેરી નંબર 6ના છેડે આવેલા ખુલ્લા પ્લોટમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં માનનીય મેયર શ્રી બીનાબેન કોઠારીના હસ્તે ધ્વજવંદન તથા પ્રજાજોગ પ્રવચન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. આ ધ્વજવંદનના કાર્યક્રમમાં પણ મહાનગરપાલિકા ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. જામનગર શહેર કક્ષાનો મુખ્ય કાર્યક્રમ 3000 નગરજનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં 17 ઓગસ્ટ 2023ના રોજ સવારે 9 કલાકથી 10:30 કલાક સુધી રણમલ લેક ગેટ નંબર 1ના પરિસરમાં યોજવામાં આવશે. આ મુખ્ય કાર્યક્રમમાં જામનગર શહેરની ત્રણેય પાંખો, સીમા સુરક્ષા દળ, હોમગાર્ડ્સ તેમજ અલગ અલગ સંસ્થાઓ, ખાનગી તેમજ સરકારી શાળાના શિક્ષક તથા વિદ્યાર્થીગણની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે સ્ક્રીન ઉપર આપેલ ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આ ભવ્ય કાર્યક્રમમાં શિલાફલકમ અંતર્ગત અહીં માટી એકત્ર કરવા માટે કળશ રાખવામાં આવશે, તેમજ સ્વતંત્ર સેનામાં યોગદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓ, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, નિવૃત્ત સેનાના અધિકારીશ્રીઓ અને શહીદ વીરો કે જેઓએ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપ્યું હોય તેઓના નામોની તખ્તી 5x3 ફૂટની સાઇઝમાં અંકિત કરવામાં આવશે. પંચપ્રણ પ્રતિજ્ઞા અંતર્ગત ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નગરજનો દ્વારા શપથ લઈ તેની સેલ્ફી અપલોડ કરવામાં આવશે. વસુધા વંદન અંતર્ગત 75 રોપાઓનું વાવેતર કરવામાં આવશે. વીરોને વંદન અંતર્ગત ભારત દેશની રક્ષા કાજે શહીદ થનાર શહીદ વીરોના પરિવારજનોનું થયેલ વીરો કે ફરજ ઉપરના વીરોનું સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રધ્વજ લહેરાવીને સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવશે. આ ઉપરાંત માનનીય પદાધિકારી શ્રીઓ સાથે પરામર્શ કરીને એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે તૈયાર થયેલ ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓ અને શહીદોની સ્મૃતિ ઉજાગર કરતા આઝાદી મેમોરિયલ હોલનું રણમલ લેક ગેટ નંબર 1થી મહાનુભાવોની ઉપસ્થિતિમાં 17 ઓગસ્ટ 2023ના રોજ લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માનનીય કમિશનર શ્રી D.N. મોદી સાહેબ અને માનનીય મેયર શ્રી બીનાબેન કોઠારી દ્વારા નગરજનોને હાર્દિક આમંત્રણ છે. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા સને 2023-24 વર્ષમાં એડવાન્સ ટેક્સ ભરનાર મિલકત ધારકો માટે ભવ્ય રિબેટ યોજના. આ રિબેટ યોજનાનો લાભ 10 જુલાઈ 2023 થી 23 ઓગસ્ટ 2023 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટ ખાંપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને 25% રિબેટ. આ ઉપરાંત કન્યા છાત્રાલયો, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ, અંધાશ્રમને 25% રિબેટ. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ આપવામાં આવશે. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ વધુમાં વધુ 250 સુધી આપવામાં આવશે. આ યોજનાનો લાભ જૂની કોઈ પણ પ્રકારની રકમ બાકી ન હોય તેવા મિલકત ધારકોને મળવાપાત્ર છે. આ રિબેટ યોજનામાં જનરલ ટેક્સ, કન્ઝર્વન્સી એન્ડ સુરેજ ટેક્સ, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ, ફાયર ચાર્જીસ, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ગ્રીનરી ચાર્જ તથા સ્ટ્રીટ લાઇટ યુસેજ ચાર્જનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગ્રીનરી એનર્જીમાં પ્રોત્સાહન રૂપે સને 2023-24ના આ વર્ષ અગાઉ જે રહેણાંક મકાનોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ વ્યક્તિગત ધોરણે ઇન્સ્ટોલ કરેલ હોય તેવા મિલકત ધારકોને આધારો રજૂ કરીએથી એક વખત હાઉસ ટેક્સના ધોરણે 5% ટેક્સમાં રિબેટનો લાભ આપવામાં આવશે. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારવામાં આવે છે. મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગરનો સમાવેશ થાય છે. જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ સ્વીકારવામાં આવશે. જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 નોંધી લેશો. જી હા, જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા ભવ્ય રિબેટ યોજના. જામનગરના પટેલ કોલોનીમાં 2-3-4 BHKના લક્ઝુરિયસ ફ્લેટ તથા રોડ ટચ શોપનો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ એવન્યુ સાઇટ પટેલ કોલોની 4, રોડ નંબર 4, આનંદબાગની બાજુમાં, જામનગર. આ પ્રોજેક્ટનો સેમ્પલ હાઉસ તૈયાર છે. જોવા માટે આજે જ પધારો. 80% લોનની સુવિધા તો ખરી જ. 4 ફ્લોર ધરાવતા પ્રોજેક્ટમાં ફ્લેટની સાથે રોડ ટચ શોપ. આ પ્રોજેક્ટનું એક નજરે ગમી જાય તેવું આકર્ષક એલિવેશન. આ પ્રોજેક્ટમાં કોમન સુવિધાઓ જેવી કે ઇન્ડોર જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન થિયેટર, ઇન્ડોર ગેમ્સ, લાઇબ્રેરી, સિનિયર સિટીઝન એરિયા, ઓપન ગાર્ડન, યોગા એન્ડ મેડિટેશન એરિયા. આ ઉપરાંત 24 કલાક પાણીની સુવિધા સાથે અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક તથા પાણીના બોરની સુવિધા અને જેએમસીના મીઠા પાણીની પણ સુવિધા તો ખરી જ. સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા દરેક ફ્લોર સીસીટીવી કેમેરાથી સજ્જ. આધુનિક ઓટોડોર લિફ્ટ તથા લિફ્ટમાં કેમેરાની સુવિધા. દરેક ફ્લેટમાં ઇન્ટરકોમ કનેક્શન. સેલર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં વિશાળ પાર્કિંગ સુવિધા. લિફ્ટ અને કોમન એરિયા માટે ઇન્વર્ટર બેકઅપની સુવિધા. દરેક ફ્લેટમાં આકર્ષક મેઇન ડોર તથા સેફ્ટી ડોર. સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા ટેરેસમાં ફાયર સેફ્ટીની સુવિધા. આ પ્રોજેક્ટમાં આજના જમાનાની સાથે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ વિગત તથા બુકિંગ માટે સંપર્ક મોબાઈલ 83 069 99 999. જી હા, ઓર્ચિડ એવન્યુ.
ઈ સ્કૂટર ખરીદવા માટે હવે 1 લાખથી 1,50,000 ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર 1નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઈ સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000થી શરૂ. ગ્રીન પાવર ઈ સ્કૂટરની ડીલરશિપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે. ગ્રીન પાવરના ઈ સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ. વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ, એક વખત ફૂલ બેટરી ચાર્જિંગમાં માત્ર 1.50 યુનિટના વપરાશમાં 70થી 80 કિલોમીટરની એવરેજ. બેટરી 60 અને 72 વોલ્ટમાં ઉપલબ્ધ. રિમોટથી ઓપરેશન, રિવર્સ ગિયર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, મોબાઈલ ચાર્જિંગ, DRL લાઇટ અને વોટરપ્રૂફ મોટરની ફેસિલિટી. આ ઈ સ્કૂટરમાં RTO પાસિંગ કરાવવાની તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર નથી. તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી ધરાવતા ગ્રીન પાવર ઈ સ્કૂટર ખૂબ જ મજબૂત અને પેટ્રોલની સરખામણીએ 90% જેવી જંગી બચત. આજે જ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે પધારો. યુનાઇટેડ એજન્સી, ખીરા કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ખોડિયાર કોલોની, મહેર સમાજની બાજુમાં, જામનગર. ફોન નંબર 266 4181, મોબાઈલ 98 245 46 160 અને 98 248 93 352. જી હા, યુનાઇટેડ એજન્સી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન છતાં રજીસ્ટર થયેલા ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા બાબતે ગુજરાતનો નંબર દેશભરમાં 8મો છે. 3 ઓગસ્ટ 2023 સુધીમાં રાજ્યમાં 1,29,410 ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું, જે દેશભરમાં રજીસ્ટર્ડ થયેલા 28,30,565 વાહનોના માત્ર 4.88% છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું છે કે 3 ઓગસ્ટ 2023 સુધીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, રાજસ્થાન, તમિલનાડુ અને બિહાર આ 7 રાજ્યો ગુજરાત કરતાં વધારે ઇલેક્ટ્રિક વાહનો ધરાવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ઘણા ઇન્સેન્ટિવ અપાતા હોવા છતાં રાજ્યમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ મોટી મુશ્કેલી બની રહ્યો છે. અન્ય એક મોટી મુશ્કેલી એ છે કે અત્યારના ઇલેક્ટ્રિક વાહનો સિંગલ ચાર્જિંગ પર લાંબુ અંતર કાપી શકતા નથી. એટલે કે જે લોકો લાંબા અંતરની મુસાફરી કરવા ઈચ્છતા હોય તેઓ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું ટાળી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમના ભાગરૂપે આજે સોમવારે સવારે રણમલ તળાવ ખાતેથી એક ભવ્ય ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત રાજકીય મહાનુભાવો જોડાયા હતા. આ રેલીનો પ્રારંભ રણમલ તળાવ ખાતેથી થયો હતો અને હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર થઈ મહાત્મા ગાંધીના બાવલા ખાતે આ રેલી પહોંચી હતી, જ્યાં બાપુના બાવલાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ત્રિરંગા રેલી એ જ નિર્ધારિત રૂટ પર પરત રણમલ તળાવ ખાતે પહોંચી હતી. આ રેલીને સવારે 9 વાગ્યે રણમલ તળાવ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું, ત્યારે શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી ઉપરાંત કલેક્ટર BA શાહ, મેયર બીનાબેન કોઠારી, SP પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા તથા શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા અને શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા સહિતના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા શાળાઓના છાત્રો, આર્મીના જવાનો, પોલીસ કર્મીઓ, હોમગાર્ડ તેમજ નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીનો આવક જાવક કુલ રૂટ 1.6 કિલોમીટરનો હતો. આ રેલી તળાવની પાળે ભુજિયા કોઠા નજીક પહોંચી ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરાના હાથમાં ઊંધો રાષ્ટ્રધ્વજ હજારો લોકોએ જોયો હતો. મનીષ કનખરા શિક્ષણ સમિતિના ચેરમેન છે અને પોતે ધારાશાસ્ત્રી પણ છે, તેથી કાયદાઓ સંબંધિત પ્રાથમિક જ્ઞાન પણ ધરાવતા હોય તે સમજી શકાય તેવી બાબત છે. આમ છતાં રાષ્ટ્રધ્વજને કોઈ સામાન્ય વસ્તુની માફક હાથમાં રાખીને તેઓ ત્રિરંગા યાત્રામાં રહેલા બાળકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે તેઓના હાથમાં રહેલો રાષ્ટ્રધ્વજ દાંડી ઉપર અને ધ્વજ નીચે એવી રીતે ઊંધો રાષ્ટ્રધ્વજ જોવા મળતા સંખ્યાબંધ લોકોને આશ્ચર્ય થયું હતું અને લોકોમાં એવી પણ ચર્ચા ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટીએ મહત્વના હોદ્દાઓ પર જે લોકોને બેસાડ્યા હોય તે વ્યક્તિ રાષ્ટ્રધ્વજ જેવી બાબતમાં પણ આટલું ઓછું જ્ઞાન ધરાવતી હોય તે અચરજની બાબત લેખી શકાય.
આ મુદ્દો આજે સોમવારે સવારથી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોર્પોરેશન દ્વારા આયોજિત રેલી અંગે ધારાસભ્ય રીવાબા જાડેજા, કમિશનર દિનેશ મોદી અને એસપી પ્રેમસુખ ડેલુએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી. જત્રે પ્રસ્તુત છે. આજે 14 ઓગસ્ટ એટલે કે વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશનના સહયોગથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સ્થાને તળાવની પાળેથી લઈ અને ચાંદી બજારમાં જે ગાંધીજીની પ્રતિમા છે ત્યાં સુધી લગભગ 1.6 કિલોમીટરની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કોર્પોરેશન, પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, ભારતીય જનતા પાર્ટીના સહયોગથી તમામ પ્રાથમિક શાળાઓ તેમજ સમગ્ર યંગ જનરેશનને ક્યાંક ને ક્યાંક એક પ્રેરણા મળે અને આ દિવસની સ્મૃતિ અને ઇતિહાસ એમનામાં જળવાઈ રહે અને એમની યોગ્ય માહિતી એમના સુધી પહોંચે એ માટે આજે તિરંગા યાત્રા છે એ કાઢવામાં આવી હતી, જેમાં અમે બધાએ પાર્ટિસિપેટ કર્યું છે. અને હું યુથને ખાસ સ્પેશિયલી કહું છું કે આ દિવસના ઇતિહાસને આપણે જાણીએ, ઓળખીએ અને જેટલા પણ આ દિવસના દિવસે બલિદાન આપ્યું છે અને શહીદ થયા છે તમામ લોકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાન અને આહવાન હેઠળ આજે સમગ્ર દેશમાં અને ક્યાંક ને ક્યાંક આ દિવસના સ્મૃતિરૂપે અને તમામ જે શહીદ છે એ શહીદના પરિવારને એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું. આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષ પૂરા થવાના આધારે આ જે અવસરની આપણે લોકો સેલિબ્રેશન કરી રહ્યા છીએ એ બાબત સર્વે નગરજનોને અને સમગ્ર નાગરિકોને આપણે આઝાદીના ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ. આજ રોજ ખૂબ સારા રિસ્પોન્સ સાથે, ખૂબ સારા લોકોના પ્રતિભાવ સાથે અને ખૂબ લોકોએ ઉમળકાભેર આજની આ તિરંગા યાત્રામાં લોકોએ ખૂબ ઉલટભેર ભાગ લીધો છે. એ બદલ એ સૌના અમે આભારી છીએ અને આ પ્રસંગે સૌને આપણે અભિનંદન પાઠવીએ છીએ. આજે સાંજે કોર્પોરેશનના આવતીકાલના કાર્યક્રમના અનુસંધાને પૂર્વ સંધ્યાનો કલ્ચરલ પ્રોગ્રામ પણ પટેલ કોલોનીમાં વોર્ડ નંબર 3માં છે અને આવતીકાલે સવારે 9 વાગે ત્યાં આગળ મહાનગરપાલિકા હસ્તકનો ધ્વજવંદનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે, જેમાં પણ આપ સૌને ભાગ લેવા નમ્ર વિનંતી છે. અને સાથે સાથે 17 તારીખે સવારે 9 વાગે ફરીથી રણમલ લેક 1 આગળથી મેરી મિટ્ટી મેરા દેશનો ડિટેલમાં જે પ્રોગ્રામ થવાનો છે જેની આપણે અગાઉ વાતચીત કરી ચૂક્યા છીએ, તો એ બાબત પણ આપ સૌને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. આજે હર ઘર તિરંગા યાત્રાનો જામનગર શહેરમાં આયોજન કરેલ છે અને આ મેં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આખી જે પોલીસ છે, બધા પોલીસ સ્ટેશનની પોલીસ પણ સાથે જોડાયેલી છે અને હું બધાને શુભેચ્છા પાઠવા માગું છું. અને આ વર્ષે જે આઝાદીનો જે અમૃતકાલ ચાલી રહ્યો છે, આ અમૃતકાલમાં બધા દરેક ઘરે આપણે તિરંગો ફેરાવીએ અને બધાને હું ઘણી શુભકામનાઓ પાઠવું. ભારતીય શેર બજારમાં આજે સોમવારે કારોબારી સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર શેર બજાર માટે ખૂબ જ અસ્થિર રહેવા પામ્યું હતું. આજે સવારે ઘટાડા સાથે બજાર ખુલ્યા બાદ બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 170 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા ટ્રેડિંગ કલાકમાં બજારે નીચલા સ્તરેથી શાનદાર વાપસી કરી હતી. નિફ્ટીમાં 200 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી, જ્યારે સેન્સેક્સમાં 700 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. આજના સોમવારના કારોબારના અંતે બપોરે બીએસઈ સેન્સેક્સ 79 પોઈન્ટના વધારા સાથે 65,401ના આંકડે તથા નિફ્ટી 6%ના વધારા સાથે 19,434ના આંકડે બંધ જોવા મળી હતી. ફોરેન કરન્સીમાં રોકાણ કરીને તેના બદલામાં ઊંચું વળતર આપવામાં આવશે એ પ્રકારની વાત કરીને એક શખ્સે કેટલાક લોકો સાથે ચીટિંગ કર્યું હોવાનું જાણ થતાં જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે આ ગુના અંગે તપાસ દરમિયાન સુરતથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સે જામનગરના એક શિક્ષિત યુવાનને લાલચ આપીને તેની પાસેથી કટકે રૂપિયા 9.19 લાખ મેળવી લીધા હતા. આ અંગેની ફરિયાદ જામનગર સાયબર ક્રાઇમમાં નોંધાવવામાં આવી હતી. 1.5 વર્ષની તપાસ બાદ આ શખ્સ સુરતથી ઝડપાયો છે. આ શખ્સનું નામ આમિર અસલમ ગરાણા ઉર્ફે અરમાન મેમણ છે. આ શખ્સ સાથે એક આખી ગેંગ જોડાયેલી છે. તેઓ રોકાણકારોને એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લોકો સાથે ચીટિંગ કરતા હતા. આ શખ્સની સામે અન્ય 6 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ જાહેર થયું છે. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ આરોપી અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી. જત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશનમાં 2022માં 9/2022નો આઈપીસી 406, 420, 120B અને આઈટી એક્ટ 66D મુજબનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાની વિગત એવી હતી કે આ ગુનામાં અમુક લોકો દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની લાલચ આપી, વધારે રિટર્ન મળવાની લાલચ આપી
લોકોને એક ફોર્જ અથવા તો એક ખોટી ટ્રેડિંગ વેબસાઇટ ઉપર રજીસ્ટર કરવામાં આવતા અને ત્યારબાદ લોકો પાસેથી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ મેળવી અને વધારે લાલચની આશાએ એમને બાકીનું એનું જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ પરત આપવામાં ન આવતું. આ પ્રકારનો એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં અગાઉ આ જ ગુનાના કામે 6 આરોપીઓને પકડવામાં આવ્યા હતા સાયબર પોલીસ સ્ટેશન દ્વારા, જેમાં હાલ 1.5 વર્ષ બાદ હવે ફરીથી એમાં જે એના મુખ્ય સૂત્રધાર હતા એવા અરમાન મેમણ એટલે કે આરોપી છે આમિર ઉર્ફે અરમાન અસલમ ગરાણા, જે 23 વર્ષનો છે અને જે સુરતનો રહેવાસી છે, એની ધરપકડ થઈ છે. એટલે કે જે અગાઉ જે આપણા આરોપીઓને અટક કરેલા હતા એના માસ્ટરમાઇન્ડ તરીકે આ વ્યક્તિ કામ કરતો હતો, જેની સાયબર પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈને બાતમી મળતા અને તપાસના અંતે સુરત ખાતેથી એની અટક કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સીએમ કાર્યાલયનો નકલી અધિકારી ઝડપાયો અને નાઇટ ચેકિંગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ સિટીપેલ જામનગર ન્યૂઝ. જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન્ડ મણિયાર કે જેમણે છેલ્લા 2.5 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ, ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાલચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન્ડ મણિયાર, 311 નિયો સ્ક્વેર, 3જો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ, તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પોતે મુખ્યમંત્રી કાર્યાલયનો અધિકારી છે એવી ફોન પર બળાસ હાંકનાર અને જામનગર સાયબર ક્રાઇમના હાથે ઝડપાઈ જનાર અરમાન મેમણને છોડાવવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાઈ ગયો છે. સાયબર ક્રાઇમ પોલીસે 3 દિવસ પહેલા અરમાન મેમણ નામના શખ્સને એક ગુનાસર ઝડપી લીધો હતો. ત્યારબાદ આ અરમાન મેમણ શખ્સને છોડાવવા માટે નિકુંજ પટેલના નામથી એક શખ્સે જામનગર એસપીને ફોન કર્યો હતો અને આ ફોન કરનાર શખ્સ પોતે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી અધિકારી બોલે છે તેમ જણાવ્યું હતું. જોકે જામનગર પોલીસે તપાસ કરતા આવો કોઈ અધિકારી મુખ્યમંત્રી કાર્યાલયમાં ન હોવાનું જાણમાં આવતા એસપીની સૂચના અનુસાર પોલીસે આ શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 170 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ શખ્સને અમદાવાદથી ઉપાડી લાવવામાં આવ્યો છે. આ શખ્સ સામે અગાઉ પણ આ પ્રકારના ગુના નોંધાયા હોવાનું જાહેર થયું છે. આ શખ્સ વિશે સિટી ડીવાયએસપી ઝવેરસિંહ જ્વાલાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. ગત તારીખ 10/8/23ના રોજ સાંજના સમયે માનનીય એસપી સાહેબ નાઓના સરકારી નંબર ઉપર વોટ્સએપ કોલ આવેલો,
જેમાં નિકુંજ પટેલ નામની વ્યક્તિ કાટલોડિયાથી માનનીય મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયથી વાત કરતા હોવાનું જણાવેલ તથા જામનગર ખાતે અટક કરેલા સાયબર ક્રાઇમના એક આરોપી હતા જેનું નામ છે આમિર ઉર્ફે અરમાન અસલમ ગરાણા, એને છોડી દેવા તેમજ તેની સાથે વાત કરાવવાની માગણી કરેલ હતી. આ પ્રકારની માગણી ગેરવ્યાજબી હોય તેમજ આ પ્રકારે ક્યારેય કોઈ સરકારી ઓફિસ કે કાર્યાલય દ્વારા ભલામણ આવતું ન હોવાથી સદર વ્યક્તિ અંગે ખરાઈ કરાતા આ નામ નંબરવાળો કોઈ વ્યક્તિ આ પ્રકારના જણાવેલ કાર્યાલયમાં કોઈ કામ કરતું ન હોવાનું માલુમ પડ્યું હતું. જેના અનુસંધાને માનનીય એસપી સાહેબ શ્રીના આદેશ અનુસાર સદર ઇસમ વિરુદ્ધ પોતે સરકારી અધિકારી ન હોવા છતાં પોતે સરકારી અમલદાર હોવાનું જણાવતા પોતાની ઓળખ આપવા બાબતનો IPC 170 મુજબનો ગુનો 15/19/23 સિટી A પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે. અને આ જે આરોપી છે એનું નિકુંજ અરવિંદભાઈ પટેલ એનું ગોતા અમદાવાદ ખાતેથી અટક કરવામાં આવેલ છે. અને આનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ કોઈ છે કે કેમ તેમજ આ સદર જે આરોપી સાથે વાતચીત કરવાની જે માગણી કરેલી હતી એની સાથે શું સંબંધ છે તેમજ આગળની તપાસમાં એ શું અવરોધ કરવા માગતા હતા તે આગળની તપાસ સમગ્ર તપાસ ચાલુ છે. જામનગરમાં ટ્રાફિક શાખા દ્વારા શુક્રવારે રાત્રે હાઈવે પર વાહનો તથા વાહન ચાલકોનું ચેકિંગ રાખવામાં આવ્યું હતું. ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર RL કંડોરિયાની ટીમ દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શનિવારે રાત્રે પ્રોબેશન DYSP NB ગોરડિયાના માર્ગદર્શન હેઠળ શહેરના ખોડિયાર કોલોની સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ રાખવામાં આવ્યું હતું. આ તકે એક કારના બોનેટ પર કેક ગોઠવીને બર્થડેની ઉજવણી જાહેરમાં થતી હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા આ ઉજવણી કરનારાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા. આ સમયે આ કારના ચેકિંગ દરમિયાન કારમાંથી શરાબની એક બોટલ મળી આવી હતી. પોલીસે આ કાર ડિટેઇન કરી છે અને બર્થડેની ઉજવણી કરનાર 3 મહિલાઓ સહિતના શખ્સો વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરી છે. સમગ્ર દેશની સાથે સાથે જામનગરમાં પણ આવતીકાલે 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે 13મી ઓગસ્ટથી શહેરની વિવિધ ઇમારતો પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના નામે ઓળખાતી ઇમારત મહાનગર સેવા સદન ખાતે રોશની કરવામાં આવી છે. આ ઉપરાંત મહાનગર સેવા સદનના પાછળના ભાગમાં આવેલ ફાયર શાખાની ઇમારતને પણ રોશનીથી શણગારવામાં આવી છે. આ સાથે લાખોટા લાઇટ પર રોશની ગોઠવવામાં આવી છે, જેને પરિણામે સમગ્ર તળાવ સંકુલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. તળાવ સંકુલના રોશનીના ડ્રોન કેમેરાથી લેવાયેલા દ્રશ્યો આપ સૌ સમક્ષ પ્રસ્તુત છે. જામનગરના DKV કોલેજ વિસ્તારમાં આવેલા માધવ કોમ્પ્લેક્સ નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર જલારામ નામની એક દુકાન આવેલી છે. આ દુકાનનું શટર એક શખ્સે રાત્રિના સમયે ઉચકાવ્યું હતું અને આ શખ્સ ચોરી કરવાના ઈરાદે આ દુકાનમાં ઘૂસી ગયો હતો. દુકાનમાં ઘૂસી ગયા પછી આ શખ્સે શટર અંદરથી બંધ કરી દીધું હતું. આ પ્રકારના CCTV જોવા મળી રહ્યા છે, જેના આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે. 1947ની સાલમાં દેશ આઝાદ થયો ત્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થતા બંને દેશોમાંથી લાખો લોકોની અવરજવર થઈ હતી. આ ઉપરાંત તે સમયે ફાટી નીકળેલા તોફાનમાં લાખો લોકો માર્યા ગયા હતા. આ સમયની સ્મૃતિઓ નવી પેઢીના ધ્યાનમાં રહે તે માટે જામનગર ભાજપા દ્વારા આજે 14મી ઓગસ્ટે સવારે તળાવની પાળે વિભાજન વિભીષિકા નામનો 1947ના સમયના ફોટોગ્રાફ્સનો પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી તથા શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા વગેરે પદાધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજે 14મી ઓગસ્ટ એટલે અખંડ ભારતના જે ભાગલા પડ્યા, ભારત અને પાકિસ્તાન, અખંડ ભારતમાંથી 2 દેશનું વિભાજન થયું. એ દુઃખદ ઘટનામાં ઘણા બધા લોકો શહીદ થયા હતા. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે ઘણા લોકો માઇગ્રેશનમાં લગભગ ઓન પેપર જ 10 લાખથી વધારે લોકોનું મૃત્યુ થયું હોય એવા આંકડાઓ છે. એ વિભાજનની જે વિભીષિકા છે એને યાદ કરી આજે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા તળાવની પાળ ગેટ નંબર 2ની સામે એક વિભાજન વખતે જે દુઃખદ ઘટનાઓ બની હતી એનું એક પ્રદર્શની, કારણ કે જામનગરના લોકો અને નવી પેઢી ખાસ એના વિશે જાગૃતતા કેળવે અને એ દુઃખદ ઘટના કદાચ આપણી સ્મૃતિમાંથી વિસરાઈ ન જાય એના માટે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શની 2 દિવસ માટે જામનગરની જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે.
ત્યારબાદ આજે વિવિધ કાર્યક્રમોમાં એક તિરંગા યાત્રા છે. એ તિરંગા યાત્રામાં પણ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, માન્ય સાંસદશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, મેયરશ્રી, અમારા સંગઠનના સૌ મહામંત્રીશ્રીથી માંડી અને સૌ હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને અલગ અલગ વોર્ડના મોરચાઓ અને તમામ લોકો એમાં જોડાવાના છે. ત્યારબાદ સાંજે આજે વિભાજન વિભીષિકા ઉપર એક વ્યાખ્યાનનું આયોજન ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ યુવા મોરચાના નેજા હેઠળ સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર એક મસાલ યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટી કાર્યાલયથી મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ સુધી કરવાનું છે. એમ ત્રિવિધ કાર્યક્રમો આજે 14 તારીખના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યા છે અને એમાં સૌ સંગઠન અને ચૂંટાયેલી પાંખ હોંશભેર ભાગ લીધો હતો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકે ગત 24મી જુલાઈએ એક ખેડૂતના મોટરસાઇકલની ડેકીમાંથી ₹5.30 લાખની રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવા પામી હતી. ત્યારબાદ જામનગર LCBએ તપાસના આધારે આ ચોરીના અનુસંધાને કર્ણાટકના 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ પ્રકરણમાં અન્ય 2 શખ્સોની તેમજ 2 મહિલાઓની શોધખોળ હજુ ચાલુ છે. જે ખેડૂતે આ ફરિયાદ નોંધાવેલી તેનું નામ જીવણભાઈ રવજીભાઈ સાંગાણી છે. આ ખેડૂત કાલાવડ તાલુકાના વાવડી ગામના છે. પોલીસે આ ચોરીની તપાસ રાજકોટ અને દ્વારકા સહિતના સ્થળોએ શંકાસ્પદ ઈસમોની હિલચાલ પર નજર રાખીને કરી હતી. કર્ણાટકના જે 2 શખ્સો ઝડપાઈ ગયા છે તે શખ્સોએ અગાઉ મોરબી અને ભાવનગરમાં પણ ગુનાઓ આચર્યા હોવાનું જાહેર થયું છે. પોલીસે આ શખ્સોના કબજામાંથી ₹3.09 લાખ અને 3 મોબાઈલ તથા 1 કાર મળી કુલ ₹9.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ મેળવવાની સુવર્ણ તક. આવાસ યોજનામાં ફક્ત બાકી રહેલ જૂજ ફ્લેટ વ્યાજબી કિંમતમાં મેળવવા માંગતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજનામાં અરજી કરવા માટે પાત્રતા જોઈએ તો પોતાના નામે કે કુટુંબના અન્ય સભ્યના નામે માલિકીનું મકાન, રહેણાંક હેતુની જમીન કે પ્લોટ ના હોવો જોઈએ. મહાનગરપાલિકા કે જાડા હસ્તકની આવાસ યોજનામાં મકાન ધરાવતા ન હોવા જોઈએ. અરજી ફોર્મ મેળવવા માટેનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક, પાર્ક કોલોની, જોગર્સ પાર્ક સામે, જામનગર. અરજી ફોર્મ વિતરણ તથા પરત કરવાની તારીખ 1/8/2023 થી 30/9/2023 સુધી રાખવામાં આવી છે. અહીં ટીવી સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ વિગતે રેડી પોઝિશનમાં આવાસ મેળવવા અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના. EWS પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ મયુરનગર મેઇન રોડ, સ્કીમ નંબર 1FP નંબર 28 પૈકી વામ્બે આવાસની બાજુમાં, જામનગર. આ આવાસની કિંમત ₹3 લાખ. વાર્ષિક આવક મર્યાદા ₹1 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 45. યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના. LIG 1 પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ MP શાહ ઉદ્યોગનગર પાછળ, રહેઠાણ સર્વે નંબર 206 પૈકી, જામનગર. આ આવાસની કિંમત ₹7.50 લાખ. વાર્ષિક આવક મર્યાદા ₹1 લાખથી 2.50 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 65. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના. EWS 1 પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ રહેઠાણ 206 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે, બેડી, જામનગર. આવાસની કિંમત ₹3 લાખ. વાર્ષિક આવક મર્યાદા ₹3 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 53. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના. EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ રહેઠાણ 206 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે, બેડી, જામનગર. આવાસની કિંમત ₹5.50 લાખ. વાર્ષિક આવક મર્યાદા ₹3 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 35. આ અલગ અલગ આવાસ યોજનામાં પીવાના પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે.
અરજી ફોર્મ સાથે ડિપોઝિટ EWS માટે ₹7,500 અને LIG1 માટે ₹20,000 ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવવાના રહેશે. તેમજ મૂળ અરજદાર તથા પરિવારના કોઈ એક સભ્ય એમ 2 આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે. આ તૈયાર આવાસો માટે અમોને જે અરજીઓ ઉપલબ્ધ થશે તેનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીને ધોરણસર મળવાપાત્ર લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે. અરજદાર અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જો તે યોજનામાં ચાલુ રહેવા માંગતા ન હોય તો ડ્રો પહેલા પરત મેળવી શકશે. ડ્રો થયા પછી ડ્રો વિજેતા અરજદાર જો રિફંડની માગણી કરે તો અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જપ્ત કરી હપ્તા પેટેની ભરેલી રકમમાંથી નિયમાનુસાર પેનલ્ટી વસૂલ કરી બાકી રહેતી રકમ પરત કરવામાં આવશે. આ રકમ ઉપર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. આવાસ માટેની વેચાણ કિંમત તથા મેન્ટેનન્સ ડિપોઝિટ સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપનાર લાભાર્થીને ફ્લેટનો કબજો તરત જ સોંપી આપવામાં આવશે. અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો કાળજીપૂર્વક વાંચીને ભરવાની રહેશે. અરજી ફોર્મ ભરવા માટે તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે જરૂર જણાય હાઉસિંગ સેલ શાખા 4થો માળ જામનગર મહાનગરપાલિકામાં ઓફિસ ટાઈમ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આ આવાસ યોજના હોવાથી માર્કેટ વેલ્યુ કરતાં એકદમ નજીવા દરે ઘરનું સ્વપ્ન સાકાર કરવાની સુવર્ણ તકને ઝડપી લેવા જામનગર મહાનગરપાલિકા જામનગરની જનતાને અનુરોધ કરે છે. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર, જનરલ રૂમ, સ્પેશિયલ AC રૂમ, સેમી સ્પેશિયલ AC રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના ₹300 લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ,
સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર શહેર જિલ્લામાં અંદાજે 700 જેટલા મહિલાઓને વિધવા પેન્શન સહાયની રકમ મળી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જામનગર તાલુકાના જાવડા ગામ નજીક ધર્મેન્દ્ર કિશોરભાઈ ભૂરિયા નામના 33 વર્ષના પરપ્રાંતીય યુવાનનું ટ્રેન હડફેટે મોત થયું છે. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રીતુબેન મનોજકુમાર નામની એક પરપ્રાંતીય પરિણીતાએ પતિ પરની શંકાને કારણે ગળાફાંસો ખાઈ લીધો છે. જામનગર પોલીસે ખુશાલ જીતેન્દ્રપુરી ગૌસ્વામી નામના શખ્સની શરાબની 132 બોટલ સાથે ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસ ચિરાગ વિજયભાઈ કટારમલને શોધે છે. જામનગર નજીકના ચેલામાં રવિરાજસિંહ જયુભા સોલંકીના મકાનમાં દરોડો પાડી પોલીસે કુલ 7 જુગારીઓને ઝડપી લીધા છે. જામનગરમાં ગુલાબનગર નજીક નંદ કિશોર એપાર્ટમેન્ટના બ્લોકમાં દરોડો પાડી પોલીસે વૈભવ ચતવાણી સહિતના 8 જુગારીઓને ઝડપી લીધા છે. જામનગરમાં મહાપ્રભુજી બેઠક નજીક સુનિલ અને કિશન નામના શખ્સોએ અગાઉના પોલીસ કેસ પાછા ખેંચવા મામલે માતા તથા ભાઈને ધમકી આપી હોવાની ફરિયાદ થઈ છે. વાડીનાના નવઘણ હીરા સારોલિયા નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયેલો છે. આ શખ્સની જામીન અરજી મંજૂર થઈ છે. દ્વારકાના એક હોટેલ સંચાલકને ધમકી આપી ખંડણી માંગનાર દીપકભા બુધાભા માણિક નામના શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પહેલા જામનગર અને હાલમાં દ્વારકા LCBમાં ફરજ બજાવતા PSI BM દેવમુરારીની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થઈ છે. 72 વર્ષના ગોપાલભાઈ પોપટલાલ રૂપારેલ તે મનોજભાઈ, નિલેશભાઈ તથા છાયાબેનના પિતાનું અવસાન થયું છે. 89 વર્ષના મૂલચંદ વાલીબેન પદમસિંહ શાહ તે ડોક્ટર VD શાહના પિતરાઈભાઈનું અવસાન થયું છે. 51 વર્ષના અશ્વિનભાઈ હરિવદન સારડા તે પ્રિયાબેનના પતિ તથા નીલમબેનના ભાઈનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન સહિતના અકસ્માતોમાં 29ના મોત નિપજતા ભારે ગમગીની. વીમા કંપનીઓ દ્વારા ₹150 અબજના કુંડાળા. આવકવેરા વિભાગ દ્વારા ચાલતી તપાસ. જામનગર સહિતના શહેરી વિસ્તારો માટે ધારાસભ્ય દીઠ વધુ ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરતા મુખ્યમંત્રી. ચાર્જિંગ સ્ટેશનોના અભાવે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં પાછળ રહી જતું ગુજરાત. જામનગરમાં કોર્પોરેશનના ઉપક્રમે આજે સોમવારે સવારે યોજાઈ જતી ભવ્ય ત્રિરંગા રેલી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.